ઉપગણ વ્યાખ્યા ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બી નો પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય છે અને સંકેતમાં એ સબસેટ બી વડે દર્શાવાય. આ વ્યાખ્યા માટે આપણે એક ઉદાહરણ સમજાવીએ. દાખલા તરીકે a is equal to ab, b is equal to a b c d. ગણ a ના દરેક ઘટકો ગણ b માં છે, a માં છે, b માં છે. therefore a subset b એટલે a ઉપગણ b કહેવાય. પરંતુ ગણ b ના દરેક ઘટકો a માં નથી તો b subset a ન કહેવાય. does not subset subset. ગણ a ના તમામ ઘટકો ગણ b માં હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહે છે. પરંતુ આમાં જોજો કે ગણ b ના તમામ સભ્યો આમાં નથી, તમામે તમામ જો આમાં હોય તો b subset a કહેવાય. જો a subset b અને b subset a હોય તો અને તો જ a is equal to b થાય. દાખલા તરીકે a is equal to 1 2 3, b is equal to 3 1 2. ગણ a ના તમામ ઘટકો b માં છે એટલે a subset b કહેવાય અને ગણ b ના તમામ ઘટકો a માં છે એટલે b subset a કહેવાય. a subset b થાય, b subset a થાય. બંને ગણ એકબીજાના ઉપગણ થાય તો બંને ગણ સમાન ગણ કહેવાય. સમાન ગણની વ્યાખ્યા પણ આપણે એક ભણી ગયા છે કે બંનેમાં a ના એ જ ઘટકો હોય. તો સમાન ગણને તમે આમ પણ કહી શકો કે a subset b અને b subset a, તો a અને b સમાન ગણ થાય. ખાલી ગણ સિવાય દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણો તો હોય જ. આ જાણીએ છીએ આપણે કે n subset z, n પ્રાકૃતિક સંખ્યાના તમામ સભ્યો z માં છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં ફક્ત ધન સંખ્યાઓ જ આવે 1 2 3 4 5 6. જ્યારે z માં 1 2 3 4 5 6 ધન તો આવે છે, 0 આવે છે, સાથે સાથે ઋણ સંખ્યા આવે છે એટલે n subset z કહેવાય. z subset q કહેવાય એટલે z ના તમામ સભ્યો q માં છે, n ના તમામ સભ્યો પણ q માં છે. q ની અંદર 0 1 2 3 4 -1 2 -1 -2 -3 સાથે સાથે અંશ છેદવાળી કે 2/5 3/5 -7/2 આ બધી સંખ્યાઓ આવે. અને r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. એની અંદર બધી જ સંખ્યાઓ આવી જાય છે. n ની પણ સંખ્યા આવી જાય છે, z માં આવતી પણ સંખ્યાઓ આવી જાય, q માં પણ આવતી સંખ્યાઓ આવી જાય. n subset z subset q subset r કહેવાય. અસમય સંખ્યાઓના ગણને t વડે દર્શાવાય છે. અસમય સંખ્યાઓનો ગણ પ્રાકૃતિક સંખ્યા ગણ n, પૂર્ણાંક સંખ્યા ગણ z, સમય સંખ્યા ગણ q, વાસ્તવિક સંખ્યા ગણ r. અસમય સંખ્યાઓના ગણને t વડે દર્શાવાય છે. t subset r એટલે અસમય સંખ્યાઓ બધી r માં આવે છે. r ની અંદર સમય અને અસમય બધી સંખ્યાઓ આવે છે. પ્રાકૃતિક આવી જાય છે, પૂર્ણાંક આવે છે, સમય સંખ્યાઓ. સમય સંખ્યાની અંદર પ્રાકૃતિક અને પૂર્ણાંક બંને આવી જાય છે. t subset r પરંતુ n does not subset t. દાખલા તરીકે 1 છે કે 5 છે એ પ્રાકૃતિક સંખ્યામાં કહેવાય, અસમયમાં ના કહેવાય. એટલે n does not subset t. જો ગણ એમાં n ઘટકો હોય તો તેના ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર 2n થાય છે. Exercise 1.3. નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં सबसेट अथवा नॉट सबसेट पूरो. पहलू 2 3 4 खाली जगह 1 2 3 4 5 આ ગણના તમામ સભ્યો આમાં છે એટલે સબસેટ કહેવાય. બીજું
A B C ખાલી જગ્યા B C D આ ગણના તમામ સભ્યો આમાં નથી. B અને C છે એ નથી આમાં, બરાબર? તો આને કહેવાય નોટ સબસેટ. X X એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે. ખાલી જગ્યા X X એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તમારી શાળાના ધોરણ 11 નો વિદ્યાર્થી અને ખાલી જગ્યા X X એ તમારી શાળાનો વિદ્યાર્થી. શાળાની અંદર બધા ધોરણના વિદ્યાર્થીઓ આવી જાય એટલે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ શાળાની અંદર આવવાના છે તો એ સબસેટ કહેવાય. ચોથું X X એ X X સમતલમાં વર્તુળ છે. ખાલી જગ્યા X X એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. સમતલમાં વર્તુળ છે એટલે સમતલમાં 1 એકમ ત્રિજ્યાવાળું હોય, 5 એકમ ત્રિજ્યાવાળું હોય, 10 એકમ ત્રિજ્યાવાળું હોય. X X એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું. આ સમતલની અંદર 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ તો આવે, 5 વાળું આવે, 10 આવે, 15 વાળું, એ બધા આમાં નથી આવતા. આમાં 5 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ આવે એ અહીંયા નથી આવતું. અહીંયા તો ખાલી ફક્ત એક જ એકમ એટલે આના બધા સભ્યો આમાં નથી, એટલા માટે નોટ સબસેટ. X X એ સમતલમાં ત્રિકોણ છે. ખાલી જગ્યા X X એ સમતલમાં લંબચોરસ છે. અહીંયા ત્રિકોણની વાત છે એટલે સમબાજુ, સમદ્વિબાજુ, વિષમબાજુ, કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ એ બધા અહીંયા નથી આવવાના કારણ કે લંબચોરસની વાત છે. અહીં લંબચોરસ છે ને આના બધા સભ્યો આમાં આવે નહીં એટલે નોટ સબસેટ. છઠ્ઠું X X એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. ખાલી જગ્યા X X એ આ જ સમતલનો ત્રિકોણ છે. અહીંયા સમબાજુ ત્રિકોણ છે. અહીંયા કીધું આ જ સમતલના ત્રિકોણ છે. આ સમતલના ત્રિકોણ આની અંદર લઘુકોણ, ગુરુકોણ, સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ બધા ત્રિકોણ અહીંયા આવવાના છે. આ ત્રિકોણ આની અંદર આવી જવાનું કારણ કે સમબાજુ ત્રિકોણ છે. જ્યારે આ બધા જ ત્રિકોણો છે આની અંદર એટલે સમબાજુ ત્રિકોણ આની અંદર આવવાનો છે એટલા માટે આના દરેક સભ્યો આમાં છે માટે ઉપગણ. ઉલટું હોય દાખલા તરીકે આ જ સમતલનો ત્રિકોણ અહીંયા લખે અને અહીંયા લખે કે આ જ સમતલમાં સમબાજુ ત્રિકોણ
તો આની અંદર આ અહીંયા હોય ને આ અહીંયા હોય તો નોટ સબસેટ આવે કે અહીંયા આગળ સમબાજુ સમદ્વિ બાજુ વિષમ બાજુ બધા જ હોય, જ્યારે અહીંયા એકલું સમબાજુ છે બધા જ સભ્યોમાં નથી આવવાના તો એ નોટ સબસેટ થાય, પણ આના માટે સબસેટ થશે. સાતમું x x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, ખાલી જગ્યા x x એ પૂર્ણાંક સંખ્યા છે. આ પૂર્ણાંક સંખ્યાની અંદર યુગ્મ અને અયુગ્મ આવી જવાની છે, આના બધા જ સભ્યો અહીંયા આવવાના છે માટે સબસેટ થાય. સેકન્ડ એક્ઝામ્પલ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. પહેલું AB not subset BC A આના તમામ સભ્યો આમાં છે એટલે સબસેટ આવે, એટલે આ અસત્ય છે. AE subset x x A અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. એટલે આપણે ગુણધર્મમાંથી યાદીમાં લખીએ A E I O U આના તમામ સભ્યો આમાં છે માટે અને ઉપગણ આપ્યું છે એટલે સત્ય. ત્રીજું 1 2 3 સબસેટ 1 3 5 આના તમામ સભ્યો આમાં નથી માટે નોટ સબસેટ આવવું જોઈએ, અહીંયા સબસેટ આપ્યું છે એટલે અસત્ય. A સબસેટ A B C આના તમામ સભ્યો આમાં છે અને સાથે સાથે સબસેટ આપ્યું છે એટલે સત્ય. belongs to A B C આ ગણ છે, આ પણ ગણ છે, આ બે ગણ વચ્ચે ઉપગણનો સંબંધ આવે
એટલે આ અસત્ય. ભલે આ આની અંદર છે પણ જો આમ હોય તો જ સત્ય થાય. belongs to આપણે ત્યારે જ દર્શાવીએ છીએ એને ઘટક તરીકે દર્શાવીએ ત્યારે એ belongs to abc લખાય. જ્યારે એ આ રીતે ધનુષ કૌંસમાં લખ્યું છે એટલે આ ગણ છે અને આ ગણ છે, બે ગણ વચ્ચે ઉપગણ અથવા નોન ઉપગણનો સંબંધ આવે, સબસેટ અથવા નોન સબસેટનો સંબંધ આવે, માટે આ અસત્ય છે. x કોલન x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે सबसेट x કોલન x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. અને પેલા ગુણધર્મમાંથી યાદીમાં 6 કરતા નાની યુગ્મ સંખ્યા 2 4 सबसेट 36 નો અવયવ 1 2 3 4 9 12 18 36 36 ના અવયવ. ઓકે, આના તમામ સભ્યો આમાં છે. આ ગણ છે, આ ગણ છે, બંને વચ્ચે બે ગણ વચ્ચે સબસેટ અથવા નોન સબસેટ આવે, બંને ગણ છે, સાથે સાથે આના તમામ સભ્યો આમાં છે, માટે સત્ય. Example number 3. A is equal to 1, 2, 3, 4, 5 છે. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? પહેલો, थ्री फोर सबसेट ए. સમજજો એક્ઝામ્પલ છે આ. આપણે 1 2 આ જે 3 4 છે ને એને એ સમજી લઈએ. એટલે આવું થયું 1 2 a 5. ગણ એના ઘટકો કયા થયા 1 2 a અને 5. આ જે ઘટક 3 4 છે છગડીયા કૌંસમાં એને a સમજી લો. છગડીયા કૌંસમાં a નહીં, આખાને a સમજી લો. છગડીયા કૌંસમાં 3 4 બરાબર a સમજી લો એટલે 1 2 a 5 આવું થયું. હવે આપણે નોર્મલી એવું વિચારીએ કે બે ગણ વચ્ચે
ઉપગણનો અથવા નોન ઉપગણનો સંબંધ આવે. આ ગણના સંદર્ભમાં આ 3 4 ની જગ્યાએ મેં આ છગડીયા કૌંસ 3 4 ની જગ્યાએ મેં એ ધાર્યું છે એટલે આવું થયું a સબસેટ a. હવે આ a ગણ a માટે ઘટક કહેવાય. આ a સ્મોલ a ગણ a માટે ઘટક કહેવાય. એટલે ઘટક અને ગણ વચ્ચે ઉપગણનો સંબંધ ના આવે, બિલોંગ્સ ટુ આવે એટલે આ અસત્ય છે. બીજું આ 3 4 આ ગણ માટે ઘટક કહેવાય, ગણ ના કહેવાય. આ ગણ એના સંદર્ભમાં 3 4 ઘટક છે, ઘટક માટે બિલોંગ્સ ટુ આવે એટલે આ અસત્ય છે, કારણ કે 3 4 ગણ a નો ઘટક છે. એટલે આ છગડીયા કૌંસની અંદર જે પણ દર્શાવેલા છે 1 ઘટક કહેવાય, 2 ઘટક કહેવાય, છગડીયા કૌંસ સાથે 3 4 પણ ઘટક કહેવાય અને 5 ઘટક કહેવાય. હા, હજુ આમ આપ્યું હોત તમને, આમ છગડીયો કૌંસ કર્યો હોત તો આ છે 3 4 એક ગણ બની ગયો. આના સંદર્ભમાં 3 4 એક ઘટક જ કહેવાય. એટલે ઘટક વચ્ચે અને ગણ વચ્ચે બિલોંગ્સ ટુ આવે. અહીંયા સબસેટ આપ્યું છે એટલે અસત્ય છે. બીજું 3 4 belongs to a. ગણ એના સંદર્ભમાં આ 3 4 ઘટક કહેવાય એટલે સત્ય છે. ત્રીજું 3 4 સબસેટ a. આ 3 4 ઘટક છે પણ એને ઘટક અને છગડીયા કૌંસમાં અહીંયા દર્શાવી દીધું એટલે આ ગણ બની ગયું. આના તમામ સભ્યો આમાં છે માટે ઉપગણ આવ્યું એટલે સત્ય છે. હા, જો અહીંયા belongs to લખ્યું હોત તો એ અસત્ય થઈ, કારણ કે આ બે ગણ વચ્ચે ઉપગણ જ સંબંધ હોવો જોઈએ. 1 belongs to a, ઓકે, સત્ય. 1 સબસેટ a, 1 ઘટક છે, આ ઘટક છે અને આ ગણ છે. ઘટક અને ગણ વચ્ચે સબસેટ અથવા નોટ belongs to અથવા નોટ belongs to આવવું જોઈએ. અહીંયા તો સબસેટ આપ્યું છે એટલે આ અસત્ય છે. ઘટક અને ગણ વચ્ચે belongs to અથવા નોટ belongs to હોવું જોઈએ. ઉપગણ આપ્યું છે 1 2 5 સબસેટ a. 1 2 5 આ બધા જ ઘટકો અહીંયા ગણમાં છે એટલે આ ગણ અને આ ગણ વચ્ચે ઉપગણનો સંબંધ આવે, સત્ય છે. સાથે સાથે આ બધા ઘટકો અહીંયા આવેલા છે. 1 2 5 belongs to a. 1 2 5 આ ગણ થયો અને આ ગણ થયો. બે ગણ વચ્ચે કાં તો સબસેટ અથવા નોટ સબસેટ આવે. અહીંયા belongs to આપ્યું છે એટલે અસત્ય થાય. સબસેટ a. આના તમામ ઘટકો 1 2 3 એ માં છે. 1 2 આ 3 4 છે, આખું જ અહીંયા હોવું જોઈએ તો જે ઉપગણ બને. 1 2 3 આ રીતે અલગ નથી આપ્યો 3 ને એટલે આ અસત્ય છે, કારણ કે આ 3 અહીંયા નથી. 3 આ રીતે છગડીયા કૌંસમાં આપેલો છે એટલે આ 1 belongs to a છે, 2 belongs to, પણ 3 does not belongs to a છે એટલે આ અસત્ય થયું. Five belongs to a. આ ખાલી ગણ છે, આ પણ ગણ છે. બે ગણ વચ્ચે ઉપગણ એટલે સબસેટ અથવા નોટ સબસેટ નો સંબંધ આવે, આ અસત્ય છે, ઘટક ના કહેવાય. એ 5 સબસેટ a. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય એટલે આ સત્ય છે. 11 5
સબસેટ A. આને ખાલી ગણ ના કહેવાય. અને બીજું આવું કોઈ સભ્ય આની અંદર નથી. હા, આને ખાલી ગણ કહેવાય, આને ખાલી ગણ કહેવાય. આ સભ્ય બની ગયો, એ અહીંયા નથી, એટલે આ અસત્ય કહેવાય. ખાલી ગણ માટે સંકેત કાં તો આ કરો અથવા આમ જ ખાલી ગણ લખી શકાય. આ ગણની અંદર કોઈ પણ સંજ્ઞા મૂકી દેશો, એ સંજ્ઞા આ ગણનો ઘટક બની જાય, આ ગણનો ઘટક કહેવાય. પણ આની અંદર આવી કોઈ સંજ્ઞા છે નહીં, એટલે આ અસત્ય છે. ચોથો એક્ઝામ્પલ, નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. પહેલું a is equal to a. ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે, ઉપગણની સંખ્યા બરાબર 2 ની n ઘાત. અહીંયા એક જ સભ્ય છે એટલે 2 ની 1 ઘાત એટલે 2. દરેક ગણને ખાલી ગણ ઉપગણ હોય અને પોતે, એટલે કાં તો તમે એ લખો અથવા આ રીતે લખો. ઉપગણની સંખ્યા 2, અહીંયા 2 આવી ગયો. આ પહેલો એક્ઝામ્પલ એનો. બીજો એક્ઝામ્પલ, b is equal to ab. ઉપગણની સંખ્યા બરાબર 2 ની n ઘાત. કેટલા સભ્યો છે? 2. એટલે 2 સ્ક્વેર is equal to 4. એટલે આ ગણને 4 ઉપગણ હોય તો ખાલી ગણ આ દરેકને છૂટા પાડ દો. a, b અને પોતે 1 2 3 4 ઉપગણ થઈ ગયા. ત્રીજો એક્ઝામ્પલ, c is equal to 1 2 3. ઉપગણની સંખ્યા બરાબર 2 ની n ઘાત. કેટલા સભ્યો છે? 3 સભ્યો, એટલે 2 ની 3 ઘાત બરાબર 8. એ તો દરેક ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય, એટલે ખાલી ગણ આ છૂટા પાડતો દરેકને. 1 2 3. હવે બે ની જોડ બનાવો. 1 2 1 3 2 3. 3 1 ના લખતા, 3 1 લખો કે 1 3 બંને સરખું જ કહેવાય. 1 2 લખો કે 2 1 સરખું કહેવાય. અને પોતે એટલે કે 1 2 3. 8 ઘટક, 8 ઉપગણ થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. હવે જો આના ઉપગણ છે, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય. હવે અહીંયા એક્ઝામ્પલ તો પૂરું થઈ ગયું છે, ડિટેલમાં તમને સમજાવી રહ્યો છું. આવું લખાય 1 સબસેટ 1 2 3. આનો ઉપગણ છે અને તમામ સભ્યોમાં છે. એ રીતના 2 સબસેટ 1 2 3, 3 સબસેટ 1 2 3, 1 2 સબસેટ 1 2 3. આ બધા જ 8 એ 8 આ ગણના ઉપગણો છે. આ સમજવા માટે છે. ચોથો એક્ઝામ્પલ, d બરાબર ખાલી ગણ. ઉપગણની સંખ્યા બરાબર 2 ની n ઘાત. ખાલી ગણમાં સભ્યો ના હોય એટલે 0 1. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને શૂન્ય ઘાત હોય તેનો જવાબ 1 આવે. એટલે -1 તો 1, 2 1, 3 1. એટલે ખાલી ગણને ફક્ત એક જ ઉપગણ હોય, પોતે જ. ખાલી ગણ સિવાયનો કોઈ પણ ઉપગણ હોય એને ઓછામાં ઓછા 2 ઉપગણો. ઓછામાં ઓછા 2 નો અર્થ સમજી લેજો. ઓછામાં ઓછા 2 નો અર્થ થાય 2 અથવા 2 થી વધારે. ઓછામાં ઓછા 2 નો અર્થ થાય 2 અથવા 2 થી વધારે.